અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રકૃતિલક્ષી ઉજવણીના ભાગરૂપે શાળા કેમ્પસમાં વૃક્ષારોપણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ નાજુ ફળવલાના યોગ્ય માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગ આચાર્ય કવિતા કાલગુડે તેમજ પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી વિભાગના આચાર્ય શ્રદ્ધા પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે છોડ રોપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રકૃતિલક્ષી ઉજવણીના ભાગરૂપે શાળા કેમ્પસમાં વૃક્ષારોપણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ નાજુ ફળવલાના યોગ્ય માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગના આચાર્ય કવિતા કાલગુડે તેમજ પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી વિભાગના આચાર્ય શ્રદ્ધા પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે છોડ રોપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાની સાથે પ્રકૃતિની રક્ષા અને જાળવણી કરવા માટે લોકોને પ્રેરિત કરવાનો છે. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે પર્યાવરણ આપણને સ્વચ્છ હવા, પાણી, ખોરાક અને જીવન જીવવા માટે જરૂરી તમામ સંસાધનો પૂરા પાડે છે. પરંતુ વર્તમાન સમયમાં વધતા પ્રદૂષણ, વૃક્ષોનું નિકંદન અને કુદરતી સંસાધનોના આડેધડ ઉપયોગને કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે, જે આપણા માટે સૌથી વધારે ચિંતાનો વિષય છે. આ પરિસ્થિતિમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરવો તેમજ પાણી અને વીજળીની બચત કરવી એ આપણા સૌની નૈતિક જવાબદારી બની જાય છે. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, નોન ટીચિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પર્યાવરણના જતન માટે સહભાગી બન્યા હતા. નમસ્કાર, હું શ્રદ્ધા પટેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી વિભાગની પ્રિન્સિપલ છું. આજે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે અમારી શાળા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે પેરેન્ટ્સ ઓરિએન્ટેશન પ્રોગ્રામ પણ આયોજિત હતું, તેથી વાલીઓને પણ આ સુંદર પહેલમાં જોડવામાં આવ્યા છે. અમારી શાળા દ્વારા શિક્ષણની સાથે સાથે બાળકોને અને વાલીઓને સામાજિક અને પર્યાવરણીય જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વૃક્ષો આપણું ભવિષ્ય છે, તેથી દરેકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને તેનું જતન કરવું જરૂરી છે. ધન્યવાદ.